સુરેન્દ્રનગર ખાતે ધંધુકાના એમએલએ જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી અને સમાજને એક નવો રાહ ચીંધ્યો। તળપદા કોળી સમાજના પ્રથમ ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ તેમના જન્મદિવસ નિમિત્તે સમાજના ભવનના નિર્માણ માટે ₹11 લાખનું માતબર દાન અર્પણ કર્યું। વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ તેમના જન્મદિવસને વિશિષ્ટ તરીકે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કોળી સમાજ સેવાભાવી આગેવાન અને ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ તેમના જન્મદિવસ નિમિત્તે કોળી સમાજના ઉત્કર્ષ માટે પ્રેરણાદાયક કાર્ય કર્યું છે। ધારાસભ્ય કાળુભાઈ તળપદાએ કોળી સમાજના પ્રથમ એવા ધારાસભ્ય છે કે જેઓએ સમાજના ઉત્કર્ષ માટે ₹11 લાખ આપીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે। ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ ગાંધીનગર કોળી સમાજ ભવનના બાંધકામ માટે અનુદાન આપીને પ્રશંસનીય કાર્ય કર્યું છે। ગુજરાત રાજ્ય કોળી સમાજના પ્રમુખ અને ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીના જન્મદિવસ નિમિત્તે તેઓએ ગાંધીનગર કોળી સેવા સમાજ ભવનના પ્રથમ માળના બાંધકામ માટે અનુદાન આપ્યું હતું। રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં કોળી સેવા સમાજ ભવનના બાંધકામ માટે ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ ₹11 લાખનો ચેક અર્પણ કર્યો છે। કોળી સમાજના સેવાભાવી ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ માતબર રકમનું અનુદાન આપીને તેમના જન્મદિવસ ઉજવીને સૌ સમાજના ઉત્કર્ષ માટે આગળ આવવા માટે પ્રેરણા આપી હતી। જન્મદિવસની ઉજવણી પ્રસંગે માતબર રકમનું દાન આપનાર કોળી સમાજના આ પ્રથમ ધારાસભ્યને સમાજના આગેવાનો અને સમાજના લોકોએ તેમના જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી। આ તકે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં અગ્રણી આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।